આપની સાથે હું છું પ્રિયંકા। દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું। ભાખરાડ પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં મતગણતરી કરવામાં આવશે। ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ। કુલ 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા। પેટા ચૂંટણીમાં 75.51% મતદાન થયું હતું। ભાજપ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે જે ખરાખરીનો જંગ હતો, આજે જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે परिणाम स्पष्ट थई जशे। दादरा नगर हवेली लोकसभानी बैठक कोणे जीती छे ते आजे स्पष्ट थई जशे। आज आ परिणाम आवशे। भाजप अने शिवसेनाना उमेदवार वच्चे सीधो जंग हतो। आम तो 4 पक्षोए आ चूंटणीमां झंपलाव्युं हतुं, 4 पक्षना उमेदवारोए झंपलाव्युं हतुं, परंतु जे खराखरीनो जंग कही शकाय ते भाजप अने शिवसेनाना उमेदवार वच्चे हतो। भाजपमांथी महेश गावित अने शिवसेनामांथी कलाबेन डेलकर मैदानमां हता। मोहन डेलकरना पत्नी कलाबेन डेलकर के जेओए आ चूंटणीना जंगमां झंपलाव्युं हतुं। जोवानुं रहेशे के आ जे जंग जाम्यो हतो तेमां आखरे जीत कोनी थई छे। वडोदराना हरणी विस्तारमां આગનો બનાવ બન્યો। લાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો છે। હરણી ગામ પાસે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ બાજુમાં આવેલા ગોડાઉનમાં પણ પ્રસરી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગ એટલી ભયાનક હતી કે તે બાજુમાં આવેલા ગોડાઉનમાં પણ પ્રસરી ગઈ હતી અને ત્યાં પણ આગને કારણે નુકસાન થયું હતું। હરણી વિસ્તારમાં લાગેલી આગ બેકાબુ બની હતી। જો કે આગ કયા કારણોસર લાગી તે હાલ સામે નથી આવ્યું। લાકડાનું ગોડાઉન હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પણ આવી રહી હતી। જો કે મહા જહેમત બાદ આગ પર કાબુ મેળવાઈ ગયો છે। દિવાળીમાં ફટાકડા હવાઈ શકે છે। જી હા, દિવાળીમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે। ખાનગી સંસ્થાના મતે ઠંડીનું જોર વધશે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। દિવાળીમાં ખેડૂતો પર આકાશી આફત મંડરાઈ રહી છે। હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બીજી બાજુ અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઈ છે, જેને કારણે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન અંગે આગાહી કરતા ખાનગી સંસ્થા પ્રમાણે અમદાવાદમાં 6 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે। નોંધનીય છે કે ગત રાત્રિએ અમદાવાદમાં 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। અમદાવાદમાં 10 વર્ષ બાદ ઓક્ટોબરમાં સૌથી નીચું તાપમાન રહ્યું છે। ઠંડા પવનને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યના 14 શહેરોનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો। હવામાન વિભાગ પ્રમાણે આગામી 2 થી 3 દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। આગાહી છે કે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદના 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેની સંભાવના છે। આ સાથે અમદાવાદમાં 6 નવેમ્બરે શનિવાર એટલે કે ભાઈબીજના દિવસે કમોસમી વરસાદ પડી શકે છે। 2 વર્ષ પહેલા પણ વર્ષ 2019માં અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે દિવાળીના દિવસે વરસાદ પડ્યો હતો। આ સિસ્ટમના કારણે પવનની પેટર્ન ઉત્તર પૂર્વથી બદલાઈ દક્ષિણ પશ્ચિમની થતા લઘુત્તમ તાપમાન વધવાના એંધાણ છે, જેના કારણે હાલમાં શરૂ થયેલી હળવી ઠંડીની અસર ઘટશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। દેશભરમાં ખાતરની ઘટ અને ભાવ વધારાને લઈને ઉઠેલી અફવા બાદ કેન્દ્ર સરકારે ખાતરની માંગ સામે નવેમ્બર મહિનાનો સ્ટોક કરી નાખ્યો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતર મુદ્દે ખેડૂતોને કોઈ ચિંતા ન કરવા જણાવ્યું છે। તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ સામે સરકારે નવેમ્બર મહિનામાં મોટી માત્રામાં ખાતરનો સ્ટોક કરીને રાખ્યો છે, જેમાં યુરિયા ખાતરની માંગ 41 લાખ મેટ્રિક ટનની હતી, જેની સામે 76 લાખ મેટ્રિક ટનનો સ્ટોક કરાયો છે। તો ડીએપી ખાતર માટે 17 લાખ મેટ્રિક ટનની માંગ કરાઈ હતી, જેમાં 18 लाख मेट्रिक टन नो स्टॉक उपलब्ध है। तो एनपीके खातर माटे 15 लाख मेट्रिक टन नी मांगनी सामे 20 लाख मेट्रिक टन खातर नो स्टॉक करी देवायो छे। एटले खातर ने लईने उठेली अफवामां न दौरावा केंद्रीय मंत्री खेडूतोने सलाह आपी छे। यूरिया की सभी राज्यों की ओर से डिमांड आई थी 41 लाख मेट्रिक टन। उसके सामने 76 लाख मेट्रिक टन यूरिया सप्लाई करने का प्लान नवंबर का हमने बनाया है। वैसा ही डीएपी खाद के लिए 17 लाख मेट्रिक टन की डिमांड थी, उसके सामने
18 लाख मेट्रिक टन डीएपी उपलब्ध कराने का हमने प्लान बनाया है। वैसे ही एनपीके की डिमांड थी 15 लाख मेट्रिक टन, उसके सामने 20 लाख मेट्रिक टन नवंबर महीने में एनपीके फर्टिलाइज़र उपलब्ध रहे, ऐसी व्यवस्था की है। मेरी सभी किसान भाइयों को प्रार्थना है कि सरकार ने नवंबर महीने में ज़रूरियात से अधिक खाद उपलब्ध कराने का प्रबंध किया है, इसलिए खाद नहीं मिलेगी ऐसी अफवाह में न आके खाद का संग्रह ना करें। कई राज्यों की ओर से मुझे सूचना मिली है कालाबाजारी कई लोग कर रहे हैं। मैंने सभी राज्यों को निर्देश दिया है कि कालाबाजारी करने वाले लोगों के सामने कड़क से कड़क कार्यवाही करें और किसानों को पर्याप्त मात्रा में खाद मिले, ऐसी हमने सारा प्रबंध